નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને જય માતાજી। ડીકે એજ્યુકેશન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ટૂંક સમયની અંદર એટલે તારીખ 9 મે અને 11 મેના રોજ ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી। તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો જેમણે ધોરણ 12 પાસ કર્યું છે તેવા ઉમેદવાર માટે એક સુવર્ણ તક પણ જાહેર થઈ છે કે હમણાં ટૂંક સમયની અંદર કે જે ગુજરાત સરકાર દ્વારા એટલે કે ગૃહ વિભાગ દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની જે 12,000 જગ્યાઓ પર જે ભરતી જાહેર કરવામાં આવી હતી તેના પર ઉમેદવારોએ પોતાના ઓનલાઈન ફોર્મ પણ ભરી દીધા છે। તો એની અંદર જે હમણાં હસમુખ પટેલ દ્વારા જે ટ્વીટ કરવામાં આવે છે કે હવે ફરીથી પણ કે જે ઉમેદવારને પોતાની ઉંમર થતી ન હોય, જે ઉમેદવારો ઉંમર થતી ન હોય એવા ઉમેદવારો માટે એક ચાન્સ પણ આપવામાં આવે છે કે ઓગસ્ટ મહિનાની અંદર ફરીથી આ ઉમેદવારો પોતાના પોલીસના ફોર્મ ભરી શકશે। તો એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે જે ધોરણ 12 પાસ કરીએ 12 પાસ કર્યું છે એમના માટે એક સોનેરી અવસર કહેવાય કે તે ઉમેદવારો પણ પોતાનો પોલીસની અંદર પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને પોતાના જે લક્ષ્ય હોય તે લક્ષ્યને પણ હાંસલ કરી શકશે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર જોઈશું કે હસમુખ પટેલ દ્વારા શું ટ્વીટ કરવામાં આવે છે અને કેવી રીતે એમને શું જાહેરાત કરી છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં મિત્રો, તમે જો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા નવા ભરતી વિશેની અપડેટની માહિતી મળી રહે। તો ખાસ વિડીયો સ્ટાર્ટ કરીએ તો હસમુખ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર લોકરક્ષક તથા PSI બંનેની અરજી મંગાવવામાં આવશે, જેથી શૈક્ષણિક લાયકાત, ઉંમર વગેરે કોઈ પણ કારણોસર અરજી ન કરી શકે તે ઉમેદવાર લાયક હશે તો અરજી કરી શકશે। તો ખાસ તેમને ટ્વીટ દ્વારા જાહેર કર્યું છે કે જેમની શૈક્ષણિક લાયકાત નથી, કે જેમને ઉંમર થઈ ગઈ છે અને ધોરણ 12 પાસ નથી અને જે ધોરણ 12 પાસ છે અને જેની ઉંમર થતી નથી, આવા ઉમેદવારો માટે ખાસ એક ચાન્સ આપવામાં આવ્યો છે કે હસમુખ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે જેમને શૈક્ષણિક લાયકાત પૂરી થઈ નથી, એટલે કે જે ઉમેદવારે પોતાનો ધોરણ 12 પાસ પૂર્ણ કર્યું નથી એ ઉમેદવાર પોતાનું ધોરણ 12 પાસ પૂર્ણ કરી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર લોકરક્ષક અને PSIનો અંદર ઓનલાઈન ફોર્મ પોતે ભરી શકશે। બીજું એવું કહેવામાં આવે છે કે કોઈ જો ઉમેદવારને પોતાની ઉંમર થતી ન હોય અને અમુક કારણોસર 2-3 મહિના જેવી એમની ઉંમર ઘટતી હોય તો તેવા ઉમેદવારો માટે એક નવો ચાન્સ પણ આપવામાં આવે છે કે ઓગસ્ટ મહિના સુધી, ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી પોતાની ઉંમર પૂર્ણ થાય અને પોતે પોતાનું ઓનલાઈન ફોર્મ પોલીસની અંદર ભરી શકશે। એટલે ખાસ ઉમેદવાર મિત્રો, એક પ્રકારનો આ એક સુવર્ણ તક કહી શકાય કે જે જેમને શૈક્ષણ લાયકાત નથી, કે જેમને ઉંમર ઓછી હતી, એમના માટે આ થોડોક અલગથી સમય આપવામાં આવે છે, તે સમય આપણા માટે ઘણો બધો મહત્વપૂર્ણ બની શકશે। તો આગળ શું કહેવા માંગે તે પણ જોઈએ કે અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાવશે, એટલે કે 2 અઠવાડિયા સુધીનો તમને સમય આપવામાં આવશે। 2 અઠવાડિયાની અંદર તમે પોલીસની અંદર ઓનલાઈન અરજી કરી શકશો, જેમાં મુખ્યત્વે અંતિમ વર્ષ અને ધોરણ 12 પાસ થયેલ ઉમેદવારો અરજી કરી શકશે। એટલે કે જે ઉમેદવારને પોતાની ઉંમર પૂર્ણ થતી છે, જે તારીખ પ્રમાણે તે ઉંમર અને ધોરણ 12 પાસ પૂર્ણ કરે છે તે જ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે, એવું હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે। તો એ ખાસ જોઈ લઈએ, આ ધોરણ 12 દ્વારા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવે છે કેવી રીતે તે ખાસ આપણે જોઈ લઈએ કે ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 મેના રોજ લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। એટલે નોંધનીય છે કે પરિણામ જાહેર થયા બાદ હવે જે લોકો પોલીસની અંદર નોકરી કરવા માગે છે એ લોકો પણ અરજી કરી શકશે। એટલે કે ઘણા બધા ઉમેદવારો ધોરણ 12 પાસ પૂર્ણ કરીને જેમની ઈચ્છા હોય કે મારે પોલીસની અંદર જોબ કરવાની ઈચ્છા છે, તો તેવા લોકો માટે એક સુવર્ણ તક કહી શકાય કે ઓગસ્ટ મહિનાની અંદર આ તકનો પોતે લાભ લઈ શકશે અને પોતાનો પોલીસની અંદર પોતે અરજી કરી શકશે, જેમાં ખાસ કરીને કોલેજના અંતિમ વર્ષ અને ધોરણ 12ના ઉત્તીર્ણ ઉમેદવાર અરજી કરવા માટેની મોટી તક આપવામાં આવે છે। એટલે કે જેમને કોલેજના અંતિમ વર્ષ જેમણે પૂર્ણ થતું હોય તેઓ PSIની અંદર પોતાની અરજી કરી શકશે અને ધોરણ 12 પાસ પૂર્ણ છે તે પોલીસ કોન્સ્ટેબલની પોતાની અરજી કરી શકશે। એના માટે એક સુવર્ણ તક જે આપવામાં આવે છે। તો ખાસ આપણે જોઈ લઈએ કે પોલીસની ભરતીની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 12,472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। એટલે કે 12,472 જગ્યાઓ પર હમણાં ઓનલાઈન અરજી બધાની પાસે સ્વીકારી લીધી છે। હવે જેની સંભવિત શારીરિક કસોટી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનાની અંદર લેવાઈ શકે છે એવી સંભવિત તારીખ આપવામાં આવે છે। એટલે કે જે પ્રેક્ટિકલ પરીક્ષા કહેવાય, શારીરિક કસોટી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની અંદર લેવાઈ શકે તેવી સંભાવના જાહેરાત કરી છે। તો ખાસ મિત્રો, જેમણે ધોરણ 12 પાસ પૂર્ણ કર્યું તેના માટે એક સોનેરી અવસર કહી શકાય કે તેઓ હવે
તેમને એક ચાન્સ આપવામાં આવશે, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તે પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે હસમુખ પટેલ દ્વારા જે ટીટ કરવામાં આવી હતી અને ધોરણ 12 પાસવાળા ઉમેદવારોને શું તક આપવામાં આવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરતા રહેજો, ચેનલના શેર કરતા રહેજો અને ઘણા બધા ઉમેદવારો સુધી આવો વિડીયો પહોંચાડજો કે જેમને પોલીસની અંદર જવાનું સપનું હોય તે પોતાનું સપનું સાકાર કરી શકે છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતા.